જય શ્રી રામ, જય શ્રી રામ. હું હસમુખ બી પટેલ, હર્ષ પરખ, નારદીપુર, અમદાવાદ. NOG SS નંબર 184. સનાતનનો જયઘોષ વિષય અંતર્ગત મારી એક ગદ્ય રચના હર્ષ આક્રોશથી જયઘોષ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. સનાતન એટલે સહિષ્ણુ ધર્મ. બીજા ધર્મોનો પણ તે એટલો જ આદર કરે છે. જે છે એ લાગણી, શ્રદ્ધા, વિશ્વાસ, સત્ય, સંસ્કાર અને જીવદયા પ્રત્યે કરુણા સદા એમ જ રહે એ સનાતન. સનાતનનો વિશાળ અર્થ દિવ્ય મનુષ્ય, અનાદિ, મૂળ, અચળ, જૂનામાં જૂનું, શાશ્વત અને અવિનાશી. હિન્દુ એટલે સનાતનનો અનુયાયી. હિન્દુત્વ માત્ર ધર્મ નહીં, પણ માણસને માનવ બનાવતો શંખનાદ છે. વિજ્ઞાન જ્યારે જ્યારે અટકે ત્યારે સનાતન હિન્દુ શાસ્ત્રને ફંફોસીને આગળનો માર્ગ મેળવે છે. હિન્દુઓના આરાધ્ય દેવ અને આસ્થાના કેન્દ્ર છે ભગવાન શ્રી રામ. હિન્દુઓ માટે રામ મંદિર એટલે આસ્થાનું કેન્દ્ર. સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે અયોધ્યા નગરી. અયોધ્યા મૂળ રૂપથી મંદિરોનું શહેર હતું. જૈન ધર્મના આદિનાથ સહિત 5 તીર્થંકરોનો જન્મ અહીં થયો હતો. ભગવાન બુદ્ધ પણ અહીં રહ્યા હોવાનું કહેવાય છે. અયોધ્યા રામ મંદિર આંદોલનની રક્તરંજિત સંઘર્ષ કથા છે, જે બાબરના સેનાપતિ મીર બાકીથી શરૂ થઈ. મીર બાકીએ 1,74,000 જેટલા રામ ભક્તોની ભીષણ કત્લેઆમ બાદ રામ મંદિરને તોપથી ધ્વંસ કર્યું. એ સ્થળ પર બાબરી મસ્જિદ બનાવવાની શરૂઆત કરી. રામ જન્મભૂમિને બચાવવા માટે કેટલા વીર અને વીરાંગનાઓ વર્ષો લગી સતત લડ્યા. ઇતિહાસ જ્યારે વર્તમાનમાં આવ્યો ત્યારે ઈસવીસન 1992ની 6 ડિસેમ્બર અને કાર સેવકો પરનો ગોળીબાર સમગ્ર દેશને હચમચાવી ગયો, સાથોસાથ જગાડી ગયો. બાબર જેવા નપાવટ, ક્રૂર, જુલ્મી અને વિધર્મીના અત્યાચાર પછી સનાતનનો શંખનાદ કરવાના સતત પ્રયત્નો થયા, પણ આપણા જ ઢગલો અમીચંદો જયચંદોને કારણે વિજય ટંકારમાં ના પરિણમ્યો. પણ સનાતનનો અર્થ જ શાશ્વત છે. બાબરો કે ઔરંગઝેબડાઓની પેઢીઓ પણ ટૂંકી પડે સનાતનનો નાશ કરવા માટે. સમયે કરવટ લીધી, ઇતિહાસે આળસ ખંખેરી, લોકશાહી બેઠી થઈ અને જુલ્મી સરમુખત્યારો અને એમની પેઢીઓને પાઠ ભણાવ્યો. ધર્માલયોએ ન્યાયની દેવી સમા ન્યાયાલયના દરવાજા ખટખટાવ્યા અને પુસ્તકાલયો થકી રામાલય મુક્ત થાય એ આશ જીવંત થઈ. પુરુષોમાં ઇન્દ્ર અને યોગી સમાન વલ્લભ અવતરણની સૈકાઓની પ્રતીક્ષા કમળ પંથ દ્વારા પૂરી થઈ. 22મી જાન્યુઆરી 2024ના રોજ 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ પોતાના મૂળ સ્થાને પ્રાણ પ્રતિષ્ઠા
મહોત્સવ દ્વારા પધારી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા એટલે જીવન શક્તિની સ્થાપના, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સંપન્ન થશે. અસત્ય પર સત્યનો વિજય ટંકાર કરે છે ભગવાન શ્રી રામ. આપણે સૌ ભારતવાસી તારીખ 22 જાન્યુઆરી 2024 અયોધ્યા ધામના આ વૈશ્વિક મહોત્સવમાં રંગોળી કરીને, આસોપાલવનું તોરણ કરીને, 5 દીપ પ્રગટાવીને તથા 12:22 મહાઆરતી કરીને શહીદ થયેલા કાર સેવકોના આત્માને શ્રદ્ધાંજલિ આપીએ, નમન કરીએ, યાદ કરીએ. આજ છે સનાતનનો જયઘોષ. આજ છે સનાતનનો જયઘોષ, હિન્દુત્વનો વિજયઘોષ, હિન્દુત્વનો વિજયઘોષ અને હર્ષનો સંપન્ન આક્રોશ, સંપન્ન આક્રોશ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.